આજે અખાત્રીજ નિમિત્તે સમગ્ર ભારતમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પોરબંદરમાં પણ બ્રહ્મ સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી, જેમાં શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે। તેઓ જમદગ્નિ ઋષિ અને માતા રેણુકાના પુત્ર તરીકે જાણીતા છે। તેઓ અક્ષય તૃતીયા પર જન્મ્યા હતા અને કળિયુગમાં પણ ચિરંજીવી એટલે કે જીવિત માનવામાં આવે છે। પરશુરામજી અન્યાય સામે લડવા અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે। આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે તેઓની જન્મ જયંતિની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવે છે। ત્યારે પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગોપનાથ મંદિરથી ભાવેશ્વર મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। આ શોભાયાત્રામાં નાના બાળકોએ ભગવાન પરશુરામ અને ભગવાન રામ સહિત અનેક દેવી દેવતાઓની વેશભૂષા ધારણ કરી હતી, તો વિવિધ વાહનોમાં અવનવા ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી પરશુરામ જીના જન્મોત્સવ નિમિત્તે પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા આજ રોજ અહીં ગોપનાથ મંદિરથી ચાલુ થશે। ગોપનાથ મંદિરથી આગળ સુદામા ચોક, ખોજાખાના, જૂના ફુવારા થઈ અને આ શોભાયાત્રા સત્યનારાયણ મંદિરે પૂર્ણ થશે। ત્યાં સમાજ માટે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે। આ આયોજનમાં શહેરના પ્રમુખ શ્રી દેવુભાઈ તથા દેવવ્રતભાઈ એમની આગેવાનીમાં આ શોભાયાત્રા નીકળે છે। આખો સમગ્ર બ્રહ્મ સમાજ આમાં હાજરી આપે છે। આ વખતે મહિલાઓની પણ સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલી છે, એટલે સમાજની અંદર બધા લોકોનો ખૂબ ખૂબ આભાર કે આ શોભાયાત્રાની અંદર બધા જોડાય છે। જય પરશુરામ, જય પરશુરામ। વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાનના અમે બધા વંશજો આજે અક્ષર તૃતીયા નિમિત્તે અખાત્રીજના દિવસે પરશુરામ જયંતીનું આયોજન અમે કરેલ છે। અમારા સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર શહેર દ્વારા કે જેમનું સુકાન દેવુભાઈ પંડ્યા સંભાળે છે, આજરોજ સુદામા ચોક એટલે કે ગોપનાથ મંદિરેથી ભવ્ય ફ્લોટ્સ અને પરશુરામજીની રથયાત્રામાં બહોળી સંખ્યામાં ભૂદેવો ઉમટી પડ્યા છે અને દર વર્ષની જેમ આજે અમે સુદામા ચોકથી શરૂ કરી અને ફુવારો, પછી ત્યાંથી ભાવેશ્વર મંદિર, એમજી રોડ લઈ અને ભાવેશ્વર મંદિરે અમે આ રથયાત્રા પૂર્ણ કરીશું અને ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે। પોરબંદરમાં ભૂદેવો આજે બહુ ખુશ છે, કારણ કે પરશુરામ ભગવાન અમારા આરાધ્ય દેવ છે અને અમે જોશ જનૂન સાથે આ પોરબંદરમાં આ યાત્રા યોજી રહ્યા છીએ। ભગવાન પરશુરામની જન્મ જયંતીની આ ઉજવણીમાં મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।